વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આપણને 3 આકૃતિઓ આપી છે અને એવું કીધું છે કે કોટિકોણના માપ જણાવો. તો કોટિકોણ એટલે શું પહેલા આપણે એ સમજશું અને ત્યાર પછી આ ત્રણેય આકૃતિના જવાબ મેળવશું. જો બહુ સરળ છે કોટિકોણ, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે બે શબ્દો આમાં ભણવાના થશે. પહેલા દાખલામાં કોટિકોણ અને બીજા દાખલામાં આપણે ભણશું પૂરક કોણ. એમ તો ઘણા બધા નામ આપણે આવવાના છે: કોટિકોણ, અભિકોણ, પૂરક કોણ, યુગ્મ કોણ, આસન કોણ. પણ એક સાથે જો હું બધું તમને ભણાવીશ ને તો ભૂલી જશે. એના કરતાં બેટર છે કે જ્યાં જે દાખલામાં જે ખૂણાનો ઉપયોગ થશે એની પહેલાં આપણે થોડીક થિયરી લેશું અને ત્યાર પછી આપણે દાખલો ગણશું. તો કોટિકોણનો મતલબ શું થાય? બહુ સિમ્પલ. એવા બે ખૂણાની જોડ કે જેનો સરવાળો 90 થતો હોય. ધારો કે હું એક ખૂણો લઉં, આ એક ખૂણો મેં લીધો 60નો અને આ ખૂણો લીધો 30નો, તો આ બંનેનો સરવાળો કેટલો થયો? 90. તો આ એકબીજાના કોટિકોણ કહેવાય. હવે એક ખૂણો હું લઉં 45નો અને બીજો ખૂણો પણ હું લઉં 45નો, બંનેનો સરવાળો કેટલો થયો? તો કે 90. તો આ પણ એકબીજાના કોટિકોણ કહેવાય. એક ખૂણો હું 60નો લઉં અને એક ખૂણો હું 20નો લઉં, તો આ બંનેનો સરવાળો થયો 80. તો આ એકબીજાના કોટિકોણ કહેવાય નહીં. તો સિમ્પલ છે કે આપણને આ ત્રણ માપ જે આપ્યા છે એને 90માંથી બાદ કરી નાખશો એટલે આપણને કોટિકોણ મળી જશે. હવે ધારો કે હું એક ખૂણો લઉં 120 અને એક ખૂણો લઉં 60, તો કેટલા થયા? 180. હવે જ્યારે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય એને પૂરક કોણ કહેવાય. ધારો કે એક ખૂણો હું લઉં 90 અને બીજો પણ લઉં 90, થયા 180. તો આ 180 થાય તો પૂરક કોણ, 90 થાય તો કોટિકોણ. બસ એટલું જ યાદ રાખવાનું છે. કોઈ પણ જોડ એનો સરવાળો 90 થાય, જો 90થી વધુ હોય ન જોઈએ, 90થી ઘટવો ન જોઈએ, તો કોટિકોણ. જો કોઈ ખૂણાની જોડ એટલે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એને કહેવાશે પૂરક કોણ. હવે આપણે દાખલા ઉપર આવીએ. જો કે દાખલા છે જ નહીં. આ 5.1ના જેટલા પણ 10 દાખલા છે, 10, 11 જે પણ દાખલા છે એ દાખલા નથી, બસ આવી સમજૂતીઓ જશે. એટલે બહુ નાના વિડીયો થશે. અને કોઈ વ્યુઅર એમ ઘણા મને કોમેન્ટ કરે છે કે તમે વ્યૂ મેળવવા માટે એક દાખલો એક વિડીયોમાં બનાવો છો, પણ એવું નથી. આ એક દાખલો કમસે કમ 1.5-2 GB નો થાય. હવે જો આખું ચેપ્ટર હું એકમાં લઉં તો એ 25, 30, 40 GB જેવું થઈ જાય ને એટલું એડિટ કરવું અને અપલોડ કરવું અઘરું પડે. એટલા માટે એક દાખલો કરું છું. હવે પહેલો જ ખૂણો આપણને 20નો આપ્યો, તો આપણે લખીએ તેથી કોટિકોણનું માપ 20 છે. તો આપણે એને ગોતવા માટે શું કરી શકાય? 90 ઓછા 20. તો કેટલું થશે? 90માંથી 20 જાય તો આપણને મળશે 70 અંશ. બસ આટલું સરળ હતું. એટલા માટે મેં શરૂઆતમાં તમને થિયરી સમજાવી. હવે આપણને એક ખૂણો આપ્યો છે 63. તો આપણે લખીએ તેથી કોટિકોણનું માપ બરાબર 90 અંશ ઓછા 63. હવે 90માંથી 63 જાય તો શું વધે? તો કે વધે 27 અંશ. તો આનો 63નો કોટિકોણ કયો થશે? તો કે 27. 20નો કોટિકોણ કયો થશે? તો કે 70. હવે જેવી રીતે આપણી પાસે છે 57, તો આપણે લખીએ તેથી કોટિકોણનું માપ બરાબર 90 ઓછા 57. કેટલા વધશે? તો કે 33 અંશ. તો 57નો કોટિકોણ કયો થયો? તો કે 33. વિડીયોને પોઝ કરી પહેલા દાખલો તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ અને પ્લેલિસ્ટની લિંક જેમાં સ્વાધ્યાયના બધા જ દાખલા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.